અરે મીરા કાકી, મારે ઇમ્પોર્ટ ડ્યુટી ન ભરવી અલગ વાત છે અને રાકેશનું ગાયબ થવું એ અલગ વાત છે. તમને ખરેખર એવું લાગે છે કે હું મારી વાત છુપાવવા માટે રાકેશને ગાયબ કરી નાખું? તો પછી તું સર્વન્ટ ક્વાર્ટર્સમાં શું કરી રહ્યો હતો જ્યાં સરગમે રાકેશને રાખ્યો હતો? મીરા કાકી, અરે બાપ, મીરા કાકી આ જો, આ સોનાની લગડી હું સર્વન્ટ ક્વાર્ટર્સમાં છુપાવવા માટે ગયો હતો, કારણ કે મને એવું હતું કે આટલું બધું સોનું જો ઘરમાં રાખીશ ને તો પછી જોખમ છે, એટલે જ થોડા દિવસ માટે હું ત્યાં મૂકવા માટે ગયો હતો. ખરેખર આ જ સાચું છે? મીરા કાકી, ખરેખર આ જ વાત છે. અને મારા ઉપર શંકા કર્યા કરતાં આપણે સરગમને પૂછવાનો પ્રયત્ન કરવો જોઈએ કે રાકેશ ક્યાં છે, કેમ કે અત્યારે સૌથી વધારે જરૂર ગાયત્રી માસીને આપણી એ અત્યારે બહુ ટેન્શનમાં હશે. મીરા કાકી, હું તમને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ ઇમ્પોર્ટ ડ્યુટીની વાત પ્લીઝ તમે ઘરમાં કોઈને નહીં કરતા. અત્યારે હું કોઈને કંઈ જણાવવા નથી માંગતો. તમે? હા, તને ઘરની બહાર ભાગતા જોયું એટલે તારી હેલ્પ માટે હું આવી ગયો. આખરે વાત શું છે? વાત એમ છે કે ગાયત્રી માસીનો દીકરો રાકેશ, અને હવે મને સાચે નથી ખબર કે રાકેશભાઈ ક્યાં છે. કોઈક તો છે જે બહુ મોટી રમત રમી રહ્યું છે, પણ એ કોણ છે ને શું કામ આ બધું કરી રહ્યું છે તે જ નથી સમજાતું. હાલો સરગમ, પોલીસના હાથમાંથી ભાગી જઈને તે બહુ ખોટું કર્યું છે. હવે ક્યારે કુંદન નિવાસ પાછા જવાની હિંમત કરતી નહીં, નહીતર એક પછી એક તારા ઘરના દરેક લોકો ગાયબ થતા જશે. અને હા, આ ધમકી ગ્રાન્ટેડ લેવાની હિંમત પણ ના કરતી, સમજી? નહીતર બહુ ખરાબ પરિણામ આવશે. કોઈને શંકા જાય એની પહેલા આ વાતનું સમાધાન તો લાવવું જ પડશે. પછી મીરા કાકીને પણ બધી ખબર પડી ગઈ છે. જો એ ઘરમાં કોઈને કહી દેશે ને તો બહુ મોટો પ્રોબ્લેમ ઊભો થઈ જશે. ચિરાગ, રાકેશનું લાસ્ટ લોકેશન કઢાવ્યું? હા માસી, મેં મારા ફ્રેન્ડ જોડે વાત કરી છે, એ પ્રયત્ન કરી જ રહ્યો છે અને ઇન્સ્પેક્ટર સાહેબ પણ એમની રીતે તપાસ કરી રહ્યા છે. માસી, તમે ચિંતા નહીં કરો, રાકેશ મળી જશે. ખબર નહીં મારો રાકેશ ક્યાં હશે અને કેવી હાલતમાં હશે. કોઈ ઇન્ફોર્મેશન મળી? હા, પ્રાઇવેટ નંબર છે એટલે ટ્રેસ નહીં થઈ શકે. મને તો ડર એ વાતનો છે કે હવે રાકેશ પછી ઘરના બીજા સભ્યોનો ભારો હોઈ શકે છે. એને મોટી માને કંઈ કરી નાખ્યું તો? તું ચિંતા નહીં કર સરગમ, હું જાતે જ કુંદન નિવાસ જઈને ચેક કરી લઈશ. ના, મારે પોતે જ જવું પડશે. હું રૂબરૂમાં જ મોટી ભાને મળી લઈશ. સરગમ, ઘરમાં અને ઘરની આસપાસ પોલીસ સતત નજર રાખીને બેઠી છે. એકવાર તું પોલીસની નજરમાં આવી ગઈ તો એ લોકો તને અરેસ્ટ કરી લેશે, અને એકવાર અરેસ્ટ કરી લેશે તો પછી તું કંઈ નહીં કરી શકે. હું પહોંચી વળીશ. મને કુંદન નિવાસમાં જવાના એવા રસ્તાઓ ખબર છે. પણ આ રિસ્કી છે સરગમ. હવે મારી ચિંતા ના કરો, હમણાં મારે નીકળવું પડશે. સરગમ, મારી વાત સાંભળ. અરે સાહેબ, રૂમ ખોલ્યો ને ત્યારે બારી ખુલ્લી હતી. પુષ્પા, ફિંગરપ્રિન્ટ ચેક કર. જી સર. પુષ્પા, આને અમે તપાસ માટે અમારી સાથે લઈ જઈએ છીએ. હા.
આનો અર્થ એ છે કે રાકેશ અહીંયા હતો અને સરગમ એને ક્યાંક બીજી જગ્યાએ લઈ ગઈ છે. મીરાબેન, તમને શું લાગે છે સરગમ એને ક્યાં લઈ ગઈ હશે? ના સાહેબ, ઘરમાં બીજી કોઈ જગ્યાએ તો સરગમ એને સંતાડી જ ન શકે. ઠીક છે, મેં મારી ટીમને કહી દીધું છે કે સરગમનો મોબાઈલ સર્વેલન્સમાં મૂકી દે. અને હા, તમને કંઈ પણ માહિતી મળે સરગમ વિશે તો સૌથી પહેલા મને જાણ કરજો. હા. ચલો.